નમસ્કાર. આજે કેવા મુદ્દાની વાત કરવી છે અને મુદ્દો એ આંદોલનમાંથી આવ્યો અને આંદોલન બાદ બિન અનામત આયોગની રચના કરવામાં આવી. 2000 ની સાલ પછી જે આંદોલન થયા અને આંદોલનમાંથી ત્યારબાદ લગભગ 17 કે 18માં બિન અનામત આયોગની રચના કરવામાં આવી અને છેલ્લા 3 વર્ષથી તેમનું જે ચેરમેન પદ છે એ ખાલી પડ્યું છે અને એને લઈને જ એક અગ્રણી એમણે એક આજે ટ્વીટ કર્યું છે. રાજકીય નેતાઓ અને સામાજિક સંસ્થાઓના જે આગેવાનો છે એમને માઇક આંગલા કહ્યા છે. કેમ આવી ફરજ પડી અને કેમ આવું કહેવું પડ્યું? સીધી વાત કરીએ. દિનેશભાઈ બાંભણી અમારી સાથે જોડાય છે. દિનેશભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. દિનેશભાઈ, લગભગ 2018માં બિન અનામત આયોગની રચના કરવામાં આવી અને લગભગ 2021 કે 22 થી આમાં ચેરમેન નિમાયા નથી. આના કારણે બિન અનામત આયોગ ઉપર નિર્ભરતા એટલે કે વિદ્યાર્થીઓ જે કેટલી અગવડ ઊભી થઈ રહી છે, કારણ કે 3 વર્ષથી ચેરમેન જ ન હોય તો અરજીઓનો ઢગલો થયો હશે, યોજના શું છે એ ખબર નહીં પડતી હોય, કેટલી દુવિધામાં મુકાયા છે. જો હું આપને વાત કરું કે પાટીદાર આંદોલનમાં 14 દીકરાઓ શહીદ થયા અને હજારો લાખો મા બેન દીકરીઓએ અમારી ગાળો ખાધી. આજે એના બનાવ પછી આજે સરકારે બિન અનામતનો આયોગ બનાવ્યો. હવે આયોગ અને નિગમની નિમણૂક થયા પછી ફક્ત 3 વર્ષ માટે ચેરમેનની પોસ્ટ ભરાયેલી રહી. 2017ના એન્ડમાં એટલે 18ના શરૂઆતમાં આ નિગમ બનેલું અને 2021 સુધી નિગમના ચેરમેનો રહ્યા. આજે આ 4થું વર્ષ ચાલુ છે અને બોર્ડ નિગમના ચેરમેન કે એનું બોર્ડ નથી. હવે જ્યાં સુધી બોર્ડ નથી ત્યાં સુધી નીતિ વિષયક નિર્ણયો કોઈ પણ પ્રકારના લેવાતા નથી. કોઈ પણ રજૂઆત કરતા, અરજ કરતા કાંઈ પણ વાત લઈને આવે તો એને સાંભળવામાં આવતા નથી અથવા એની કોઈ રસ્તો નીકળતો નથી. અમારી માંગણી એવી છે કે સરકાર આ બાબતે બોર્ડ નિગમની નિમણૂક કરે. કોઈ પણ સમય હોય, કોઈ પણ મર્યાદા હોય કે ભાઈ વર્ષ, 2 વર્ષ, આજે 4 વર્ષનો સમય થવા આવ્યો અને બિન અનામત આયોગના ચેરમેન અને બોર્ડ નિગમની જો રચના ના થાય તો એની વૈકલ્પિક વ્યવસ્થા પણ હોય કે જેમાં એમડી છે અથવા એવા અધિકારીઓને મૂકવામાં આવે કે જે અધિકારીઓ એનો વહીવટ કરે. આજે બિન અનામત આયોગની અંદર જે એમડી છે એ ચાર્જમાં રહેલા એમડી છે. એની પાસે કૃષિ વિભાગના મુખ્ય સચિવ છે, નાયબ સચિવ છે અને બિન અનામત આયોગના વધારાનો હવાલો એની પાસે છે. એ અઠવાડિયાની અંદર કે 10 દિવસની અંદર એકવાર નાની મોટી પ્રશ્નો માટે આવે છે. રજૂઆત કરતા લોકો ત્યાં ધક્કા ખાય છે, વારંવાર રજૂઆતો કરે છે. હવે જે નિર્ણયો પ્રેક્ટિકલી રીતે સામે આવે સરકારની સામે કે સિસ્ટમની સામે, ત્યારે એમાં શું બાંધછોડ કરવી, એમાં સત્યતા શું છે એ તપાસ કરવાનો વિષય બોર્ડના નિગમ અને એના ડાયરેક્ટરોનો છે. હવે ત્યાં કોઈ છે જ નહીં તો કોઈ પણ પ્રશ્ન પેપરમાં લખેલું છે એ પ્રમાણે ચાલ્યો જાય છે, જેને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓ આ બાબતનો ભોગ બની રહ્યા છે. મુખ્યત્વે પ્રશ્ન ત્યાં આવ્યો છે કે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવે. સૈદ્ધાંતિક મંજૂરીઓ આપ્યા પછી વિદ્યાર્થી અપેક્ષિત હોય છે કે ભાઈ મને સરકાર પૈસા આપશે, એટલે એ પોતાનું એડમિશન કન્ફર્મ કરે છે, વિદેશ જવાની પ્રોસેસ પૂરી કરે છે. હવે જ્યારે એને પહોંચી જાય, બીજા વર્ષની ફી ભરવાનો સમય આવે ત્યારે નિગમ હજી ત્યાં હોય છે, જેના લીધે વિદ્યાર્થીને એડમિશન રદ કરવું પડે અથવા ફોરેનથી પાછું આવવું પડે અથવા ઊંચા વ્યાજના કે બીજી અન્ય વ્યવસ્થા કરવી પડે. તેને લઈને વિદ્યાર્થીઓ બહુ ડિસ્ટર્બ થઈ રહ્યા છે. માતા પિતા એક ગરીબ પરિવારમાંથી આવતા પરિવારો હોય છે, એની પાસે આવડી મોટી રકમ એક સાથે લાવવી અઘરી પડતી હોય છે. મિલકત જે હોય છે એ સરકારમાં એટલે કે નિગમમાં મોર્ગેજ થઈ ગઈ હોય છે, જેના લીધે એ પણ બીજે મિલકત મોર્ગેજ થઈ શકતી નથી. તો આવી બધા જે પ્રશ્નો છે એને લઈને અમે વારંવાર રજૂઆતો કરી છે. મેં ઘણા બધા ધારાસભ્યોને પણ વાત કરી છે, ઘણા બધા સામાજિક આગેવાનોને પણ વાત કરી છે, પરંતુ કોઈ પણ રીતે એમના તરફથી સરકારને આ બાબતમાં દબાણ કરવામાં નથી આવ્યું, સામૂહિક રજૂઆત કરવામાં પણ નથી આવતી. અને મુખ્ય તો એ કે પાટીદાર સમાજની સાથે સાથે બિન અનામત વર્ગના પણ ઘણા બધા ધારાસભ્યો છે, તો એ લોકોએ પણ આ બાબતમાં જોવું જોઈએ. અમારી કોઈ પણ રાજકીય રાગદ્વેષ વગરની વાત છે કે સરકાર કોઈ પણ પક્ષ સમાજ માટે કંઈ પણ વસ્તુ બનાવે છે તો એનું ઇમ્પ્લિમેન્ટ થાય, સરકાર એનું ફંડ યોગ્ય જગ્યાએ વપરાય, સાચા વિદ્યાર્થીઓને અને ખોટા વિદ્યાર્થીઓ લાભ ન લે એના માટે બોર્ડ નિગમના ચેરમેનોની નિમણૂકો થાય. અને ખાસ કરીને નવું બોર્ડ છે, નવા નિયમો લાગુ કર્યા છે, તો એ નિયમોને જ્યારે કાગળ ઉપર બનાવ્યા હોય અને પ્રેક્ટિકલ જ્યારે રજૂ કરવાના થાય ત્યારે બેની વચ્ચે વિસંગતતાઓ ઊભી હોય, તો એ વિસંગતતાને દૂર કરવાનું કામ બોર્ડ નિગમ કરે, બોર્ડના ચેરમેનો કરે. હવે અત્યારે શું બને છે, હું તમને એક દાખલો આપીશ કે 5 વર્ષની વચ્ચે ગ્રેજ્યુએશન અને માસ્ટર કરવાની વચ્ચે 5 વર્ષનો પીરિયડ ઘણા બધા વિદ્યાર્થીઓને થઈ ગયો છે. ઘણા બધા લોકોએ ફોરેન જવાનો પ્રયાસ કર્યો હોય, એને વિઝા ના મળ્યા હોય અથવા આર્થિક સ્થિતિ બરાબર ના હોય,
અથવા બીજી જગ્યાએ અહીંયા ડિપ્લોમા કોર્સ કરવા માટેના પ્રયાસો કરતા હોય, તો એવા વિદ્યાર્થીઓને 5 વર્ષનો સમય થઈ ગયો હોય તો એને લોન આપી કે ન આપી એ બાબતે અત્યારે 250 થી વધારે અરજીઓ પેન્ડિંગ પડી છે. અને એ અરજીઓને નિર્ણય લેવામાં નથી આવતો કે ભાઈ રિજેક્ટ કરવી કે મંજૂર કરવી. હવે અમે જોઈશું હવે 2 વર્ષ સુધી એ વિદ્યાર્થીઓ પોતાના લોન આવવાની રાહે વેઇટ કરી રહ્યા છે. બીજું એને સૈદ્ધાંતિક સામાન્ય મંજૂરી આપી દીધી છે, તો આવા વિદ્યાર્થીઓ માટે શું કરવું? બીજી બાબત એ છે કે ચાલુ ધિરાણ હોય, ખેતીવાડીનું ધિરાણ હોય, કોઈ વ્યક્તિને તમે સમય મર્યાદામાં પૈસા ચૂકવી દેશો તો એને આ બાબતની ખબર પડશે. હવે અત્યારે તો પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે કોઈ પણને રજૂઆત કરો તો સાંભળનાર વ્યક્તિ જ કોઈ નથી. તો કયા મુદ્દાને લઈને નિગમની ઓફિસ ચાલુ છે, શું કામગીરી કરી રહી છે? આજે તમે અરજી કરો છો તો અરજીની એનઓસી લેવા માટે પણ લોકો ધોકા ખાઈ રહ્યા છે કે ભાઈ મેં લોન પૂરી કરી દીધી છે, મેં લોન લીધી નથી, તો હવે મારે એનઓસી જોઈએ છે, મારે મિલકતમાંથી તમે બોજો કાઢી નાખો તો અમે બીજી જગ્યાએ મોર્ગેજ કરીને બોજો દાખલ કરીને લોન લઈએ. તો હવે એ એનઓસી લેવા માટે પણ 1 મહિનાથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે. તો જેની ઉપર સરકારે ધિરાણ નથી આપ્યું એવા લોકોની સામે ફટાફટ કાર્યવાહી થાય. કહેવાનો મતલબ એવો છે કે અનિર્ણાયક સ્થિતિ લોકો માટે મુશ્કેલી ઉભી કરી દે છે. તમે કોઈ પણ પ્રકારનો નિર્ણય કર્યો મંજૂર અથવા ના મંજૂર, તમને નથી આપવાના તો એ વ્યક્તિ ત્યાંથી દૂર થાય. નથી આપવાના તો તમે એનઓસી આપી દો કે ભાઈ અમે તમને લોન નથી આપવાના, તમારી આ મોર્ગેજ ઉપરથી અમે બોજો હટાવી દઈએ છીએ. આવી રીતે જે લોકોની અરજીઓ આવી રહી છે તેને લઈને એક કંટાળાજનક આપઘાત કરવા પડે એવી વિદ્યાર્થીઓની સ્થિતિ ઉભી થઈ છે. અને રજૂઆતોનો પણ સમય હોય છે, 1 વાર 2 વાર વર્ષ 5 વર્ષ તમે રજૂઆતો જ કરવાની, કોઈ ઇમ્પ્લિમેન્ટ ના થાય. એટલે આજે અમારે ખૂબ જ સમયની રાહ જોયા પછી કેવું પડ્યું કે અમારા નેતાઓ શું કરી રહ્યા છે. પાટીદાર આંદોલન થયું, ઘણા બધા લોકો અમને એવું કહેતા હતા કે ભાઈ આંદોલનથી સામાજિક નુકસાન થયું, રાજકીય નુકસાન થયું. તો એ લોકોને અમારો સવાલ છે કે અમે 10% અનામત લાવી આપી, નિગમ બનાવી આપ્યું, હવે તમે એને વ્યવસ્થિત ચલાવવાની જવાબદારી તો તમારી ઉપર છે. તમે સિસ્ટમમાં બેઠા છો, સરકારમાં બેઠા છો, તમને લોકોએ વોટ આપ્યા છે અને વોટ આપ્યા પછી તમે આજે એનું ઇમ્પ્લિમેન્ટ ન કરાવી શકો તો શું તમારી તકલીફ છે? શું સરકાર તમારી વાત સાંભળતી નથી? તો તમે શું કામ એ વાતને કરી રહ્યા છો? પછી જો અમે આંદોલન કરીએ, અમે કંઈક કરીએ એટલે એમ કે છે કે આ લોકો તો આંદોલનથી ટેવાયેલા છે. અમે એવું ઈચ્છીએ છીએ કે પ્રજાના પ્રતિનિધિઓ આ વસ્તુનો ઉકેલ લાવે. બિલકુલ દિનેશભાઈ, તમે આમ માર્મિક રીતે ઈશારો ક્યાંક એ પાટીદાર નેતા કે જે ઉભરાઈને આવે આંદોલનમાં ત્યાં હાર્દિકભાઈ પટેલ ઉપર કરતા એવું કહી શકાય ખરું? કારણ કે એ પોતે સરકારમાં બેઠેલા છે. બીજું હું તમને કહું કે વરુણભાઈ પટેલ છે એ પણ આંદોલનમાંથી જ આવ્યા છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે. આપ પણ આંદોલનમાં હતા, આપ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા છો અને પાર્ટી સાથે પણ ક્યાંક ને ક્યાંક જોડાયેલા છો. તમે ઉમંગભાઈ, હું કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલો નથી. બીજું, મેં ક્યારે કોઈ પાર્ટી છોડી હોય કે પકડી હોય એવો મારો એક પણ આજીવન રેકોર્ડ નથી. મારો કહેવાનો મતલબ એવો છે કે ઈશારો બધા જ તરફી છે, બધા તરફી. એમાં હાર્દિક પણ આવે, કિરીટભાઈ પણ આવે અને બીજા અન્ય ધારાસભ્યો પણ આવે. અત્યારે પાટીદાર લીડરો કોઈ પણ જગ્યાએ પ્રતિનિધિત્વ કરતા હોય. કિરીટભાઈ તો બોલ્યા છે પાછા. કિરીટભાઈ બોલ્યા. હું તમને ફરીથી કહું, કોઈ ઈચ્છતું પણ હશે, કોઈ રજૂઆતો કરી પણ હશે, પણ પરિણામ નથી લાવી શક્યા. એટલા માટે હું કહી રહ્યો છું. મેં એમ નથી કીધું કે કોઈ રજૂઆત નથી કરતું. ઘણા બધા ધારાસભ્ય મંત્રીઓએ રજૂઆત કરી છે. હું તમને વાત કરીશ કે રમેશભાઈ ચિલાડા આ બાબતે વારંવાર સરકારને રજૂઆત કરી છે કે નિગમના ચેરમેન બનવા જોઈએ. તો આ બધી બાબતોમાં અમારું સ્પષ્ટ કેવું છે કે જે ધારાસભ્ય મંત્રીઓ છે એ કરાવી કેમ નથી શકતા. એટલે જે વસ્તુ ન કરાવી શકીએ એમાં આપણે માય કાંગલા ગણાવીએ. એટલે હું એમ કહું છું કે તમે માય કાંગલા સાબિત થઈ રહ્યા છો. મેં એમ નથી કીધું કે તમે માય કાંગલા છો. તમે ધીમે ધીમે જો નહીં કરાવી શકો તો અમે 100% એવું માનશું કે ભાઈ આપણા નેતાઓ એક નિગમના એમડી ની નિમણૂક પણ નથી કરાવી શકતા. હું ફરીથી કહું, હું એટલું પ્રેક્ટિકલી વાત કરું છું કે તમે નિગમના એમડી, ચેરમેન અને બોડીની નિમણૂક કરવામાં કદાચ સમય લઈ શકો, પણ તમે એના પરમેનન્ટ એમડી ના મુકાવી શકો, પરમેનન્ટ એમડી ની સાથે અધિકારીઓ ના મુકાવી શકો. એ તો સરકારનું 1 મિનિટનું કામ છે. પરિસ્થિતિ તો પછી તમે ટ્વીટ જે લખ્યું છે એમાં લખ્યું છે કે નિગમના વિદ્યાર્થીઓને હેરાનગતિ ભોગ બની રહ્યા છે. 25/8/2025 સુધીમાં નિર્ણય નહીં લેવડાવવામાં આવે તો બાકી અમે તો છીએ. એટલે દિનેશભાઈ પછી ફરીથી બાયો ચડાવવાના મૂડમાં છે, આંદોલનના માર્ગમાં છે કે પછી 100% ઉમંગભાઈ 100% જેના ભોગથી આ નિગમ બન્યું છે
એ દીકરાઓને અમે બીજું કઈ ન કરી શકીએ, કઈ એની સહીથી અમે એડે નહીં જવા દઈએ. બીજી બાબત એ છે, સરકાર 25/8 થી આ નિર્ણય નહીં લે એટલે અમે ટૂંક સમયમાં, હજી હું તમને ફરીથી કહું છું, અમારો મુદ્દો ચેરમેન અને બોર્ડ પૂરતો લિમિટેડ નથી. કદાચ એમાં વાર લાગે તો પરમેનન્ટ એમડી મૂકી દો, કે જે એમડી ને સત્તા આપવામાં આવે. કોઈ પણ સૈદ્ધાંતિક નિર્ણયો લેવામાં, નીતિ વિષયક નિર્ણયો લેવામાં એને સારા લાગે એવા નિર્ણયો લે, એને કાયદાને સુસંગત નિર્ણયો લે, પણ એ નિર્ણયો લઈને એનો નિકાલ કરે. આજે એવું બને છે કોઈ વસ્તુનો નિર્ણય નથી આવતો. એટલે 25/8 પછી જો સરકાર આ બાબતે કાંઈ પણ નિર્ણય નહીં લે તો અમે વારંવાર તાળાબંધી કરવાના છીએ. બિન અનામત આયોગને અમે તાળાબંધી એટલા માટે કરવાના છે કે લોકોને ખબર પડે કે આ નિગમ બંધ થઈ ગયું છે અને સરકારે કરેલા વાયદાઓ તમામ ખોટા પડ્યા છે. એટલા માટે અમે કહી રહ્યા છીએ કે અમે 25/8 સુધી રાહ જોવાના છીએ. સામાજિક આગેવાનોને પણ અમે આજે કીધું છે કે તમે પણ આમાં કંઈક કરો. રાજકીય આગેવાનોને પણ કહીએ છીએ કે તમે પણ તમારી વર્ક, તમારી સત્તાનો ઉપયોગ કરો અને અમારે આમાં રસ્તામાં ન આવવું પડે એટલા માટે તમને વિનંતી સાથે ચેતવણી આપી છે. બિલકુલ. બીજો એક પ્રશ્ન એ પણ થાય કે માનો કે સરકારને ચેરમેન અથવા તો એમડી ની નિમણૂક કરવી છે, પણ સંગઠનમાં મળાગાંઠ જે પડી છે એ ઉકેલાતી નથી, એના કારણે એમડી કે ચેરમેન મળતા નથી, એવું કઈ તમારા ધ્યાનમાં તમને લાગે છે કે સંગઠન અને સરકાર વચ્ચે તાલમેલ બેસતો નથી? એમ પણ સરકાર વચ્ચે તાલમેલ બેસવાનો પ્રશ્ન તો 5-6 મહિના કે 7-8 મહિનાથી આવ્યો છે. આ નિમણૂકને તો 4 વર્ષ થયા. બીજી બાબત એ મેં તમને કીધું કે આની પહેલા એમડી પરમેનન્ટ હતા, તો અમે ત્યારે ક્યારેય નથી કીધું કે તમે બંધ કરો. અમે અત્યારે એમ કહીએ છીએ કે તમે અત્યારે જે બોર્ડના હાલ ચેરમેન એમડી છે એ ચાર્જમાં છે, તમે એને પરમેનન્ટ ચાર્જ આપી દો જ્યાં સુધી પોલિટિકલ ડિસિઝન ના આવે ત્યાં સુધી. અને બીજું, એને નીતિ વિષયક નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવે. કોઈ પણ પ્રેક્ટિકલ વસ્તુ ઉભી થાય છે તો એનો નિર્ણય તો લેવો પડશે ને, કે હા કે ના. માની લો કે હેલ્મેટનો નિર્ણય સરકારે લીધો છે, કે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે, તો એને હોલ્ડ કરવો, એને લંબાવવો, એને રોકવો, અમલમાં લાવવો, એ નિર્ણય તો સરકારે ક્યાંક તો લેવો પડશે ને. બંને વચ્ચે રાખે તો શું થશે? એટલે અમારું સ્પષ્ટ કેવું છે કે તમે એમડી તો એમડી, પણ પરમેનન્ટ એમડી મૂકો અને નિગમની કાર્ય પદ્ધતિને સમયસર નિર્ણય આવે એવા પ્રયાસો કરે. ચોક્કસ. છેલ્લો પ્રશ્ન દિનેશભાઈ પૂછું, 25/8/2025 પછી માનો કોઈ નિર્ણય આપના જે આપે જે રજૂઆતો કરી છે એમાં કોઈ નિરાકરણ ના આવે તો દિનેશભાઈની સાથે કોણ હશે? એકલા દિનેશભાઈ કે પછી કોઈ આગેવાનો અથવા તો કોઈ ગ્રુપને સાથે લઈને દિનેશભાઈ તાળાબંધીની જે વાત કરી રહ્યા છે કરવા જઈ રહ્યા છે? જો અમે પાટીદાર ચિંતન શિબિરની અંદર એસપીજી અને પાસના તમામ આગેવાનો હતા ત્યારે પણ આ નિર્ણય લીધો હતો. અને આજે પણ હું કહું છું કે મને એ ખબર નથી કે મારી સાથે કોણ આવવાનું છે, પણ મને એ ખબર છે કે મારે જવાનું છે. હું જઈશ, હું મારી સાથે આવનાર લોકોને લઈ અને તાળાબંધી કરીશું. બિલકુલ. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ અમારી સાથે ચર્ચા કરવા માટે. એટલે મુખ્ય વાત એ છે કે દિનેશ બાંભણિયા કે જેમણે ટ્વીટ કર્યું ને ટ્વીટમાં કહ્યા પછી ગુજરાત ફર્સ્ટ સાથે જે ચર્ચા કરી, નું કહેવું છે કે છેલ્લા 3 વર્ષથી બિન અનામત આયોગ વર્ગમાં આવતા અને જે બોર્ડની રચના કરવામાં આવી, રચના કરી પછી ઠેરનું ઠેર વેબસાઇટ પણ બનાવવામાં આવી, પરંતુ 3 વર્ષથી ચેરમેન છે એમની નિમણૂક નથી કરવામાં આવી, એટલે કે કાયમી ચેરમેન. એમની માંગણી છે કે કાં તો પરમેનન્ટ એમડી અથવા તો ચેરમેનની નિમણૂક કરવામાં આવે. અને સાથે ઈશારો તમામ લોકો ઉપર કર્યો છે, જેમાં હાર્દિક પટેલ, વરુણ પટેલ અને સાથે જ આંદોલનમાંથી ઉભરીને આવેલા નેતાઓ કે જે અત્યારે સરકારમાં બેઠા છે, પાર્ટી સાથે જોડાયેલા છે, તેમને પણ કહ્યું છે કે જો તમે 14 દીકરાઓની આહુતિ પછી તમે જે બોર્ડ બનાવ્યું અને બોર્ડ બનાવ્યા પછી જો તેને એમના સંકલનમાં ન બેસી શકતા અથવા તો બોર્ડ કાર્યરત રહે એવા પ્રયત્નો ન કરતા હોય તો તમે માય કાંગલા સાબિત થઈ રહ્યા છો. એનું મુખ્ય કારણ છે કે જે પણ દીકરાઓ બિન અનામત વર્ગમાં આવે છે, જેમને વિદેશ જવા માટે લોન જોઈએ છે, ક્યાંક ધિરાણ પૈસા લીધા હોય, કોલેજ વિદેશમાં જઈને કરતા હોય, એમને બીજા ટર્મની ત્રીજા ટર્મની ફી ભરવી હોય તો પૈસા નથી. અને એટલે દિનેશભાઈના કહેવા પ્રમાણે ક્યાંક હવે વિદ્યાર્થીઓને આપઘાત કરવા પડે તેવા વિચારો આવી રહ્યા છે. એમના માતા પિતા પણ કંટાળ્યા છે. બીજી મહત્વની વાત કે 3 વર્ષથી જગ્યા ખાલી પડી છે, ઇન્ચાર્જ ચેરમેન આવે છે, ફાઇલના થોકા જોવે છે, સૈદ્ધાંતિક મંજૂરી મળે છે, પરંતુ મળશે કે નહીં મળે એ વાત નક્કી નથી થતી. એટલા માટે જ લાખો વિદ્યાર્થીઓ અત્યારે એ મુશ્કેલીમાં, એ મૂંઝવણમાં મુકાયા છે કે હવે અમારી લોન પાસ થશે કે કેમ. સાથે જ જેમને આ યોજનાનો લાભ લેવો છે, કેવી રીતે લેવો, ક્યાંથી લેવાય, એના માટેની પદ્ધતિ શું છે એ સમજવા અથવા તો જ્યારે સમજવા જાય તો એમને કોઈ જ પ્રતિ ઉત્તર મળતો નથી. અને મુખ્ય બિન અનામત આયોગની જે બોર્ડની રચના કરવામાં આવી એ સૌ કોઈ જાણે છે કે પાટીદાર અનામત આંદોલન થયું ત્યારબાદ હાર્દિક પટેલ સરકાર સામે પડ્યા
અને પડ્યા પછી આનું આયોગનું નિર્માણ કરવામાં આવ્યું અને એનું મુખ્ય હેતુ એ હતો કે બિન અનામત વર્ગમાં આવતા જે પણ લોકો છે તેમને શૈક્ષણિક અભ્યાસ માટે તેઓને લોન પૂરતી મળી રહે, પરંતુ અત્યારે જે નેતાઓ આંદોલનમાંથી ઉભરી અને સરકારમાં બેઠા છે એ જ ક્યાંક માયકાંગલા સાબિત થઈ રહ્યા છે એવા આક્ષેપ છે દિનેશ બાંભણિયા થકી કરવામાં આવ્યા છે. અને ફરીથી કહીશ કે ઈશારો એ તમામ નેતાઓએ તમામ ધારાસભ્યો ઉપર કર્યા છે કે જે આંદોલનમાંથી ઉભરીને આવ્યા છે. નમસ્કાર.